નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસ્તિબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તેનું નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજી પોલીસના હાથે ઝડપાયો. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે પશ્ચિમ બંગાળના મુસ્તિબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજી પોલીસના હાથે ઝડપાયો છે. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં મૂળ પશ્ચિમ બંગાળના મુસ્તિબુલ શેખે પોતાનું હિન્દુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. મળતી માહિતી અનુસાર હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા માટે યુવકે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. ત્યારે એસઓજી પોલીસે મુસ્તિબુલ શેખની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં આધાર કાર્ડ મોબાઈલમાં એપ્લિકેશનમાં એડિટિંગ કરીને બનાવ્યું હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે પોલીસે આ વાત ગળે ઉતરે તેમ ન હતી. પશ્ચિમ બંગાળનો મુસ્તિબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જોકે તેણે પોલીસ સમક્ષ રિંગ રોડની માર્કેટમાં ટેક્સટાઇલ ડિઝાઇનિંગનું કામ કરતો હોવાની વાત કરી છે. ત્યારે હાલ તો એસઓજી પોલીસે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે મુસ્તિબુલ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો. એની અંદર વિગત એવી છે કે મુસ્તિબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો. તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હતું. તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો. તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી. એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો. અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસ્તિબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે. એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મહિલા સાથે સ્પામાં જે નોકરી કરતો હતો એ દરમિયાનમાં એના છેલ્લા 2 વર્ષથી સંપર્કમાં આવ્યા. મૂળ આરોપીનું નામ જે છે પ્રદીપ મુસ્તિબુલ મકબૂલ શેખ, અને જે નેપાળી યુવતી છે એનું જે નામ છે એ આધાર કાર્ડ જે છે એને અત્યારે જે કમ્પ્યુટરની ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.